ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. વળી કહું વરતાલના ગામ બહાર જે જે સ્થાન જ્યાં વિચર્યા કે જ્યાં વસ્યા ભક્તિ તનુજ ભગવાન પૂર્વથી ગામથી પૂર્વ દિશનું તળાવ તેમાં નહાયા મનોહર માવ ઘણી વાર ત્યાં નટવર નાથે જળ કેળી કરી સખા સાથે. વડતાલમાં જ્ઞાનબાગમાં બેસી અચિંત્યાનંદ બ્રહ્મચારી કોને કથા સંભળાવે છે? ગામ ગણોદના અભયસિંહ રાજાને. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે, હે રાજન, વડતાલ ગામના બહારના સ્થાન કહું છું, સાંભળો. પેલા મંદિરના કીધા, પછી ગામની અંદર, હવે ગામ બારે. ગામથી પૂર્વ દિશનું જે તળાવ છે તેમાં મહારાજ ખૂબ નાહ્યા છે. ઘણીવાર સખાઓની સાથે એટલે મિત્રોની સાથે જળકેલી કરેલી છે. તમે નાહો ને સ્વિમિંગ પુલ, મજા આવે ને તમને બહુ. નીકળ્યા કાઢ્યા નીકળી નહીં મારવા, સમજ્યા ના? ભગવાન પણ તળાવમાં ખૂબ નાતા. એને તીરે, તળાવને તીરે એક હનુમાનજીની દેરી છે. ત્યાં ભગવાન શ્રીહરિ ઘણી વખત બેઠા છે. હનુમાનજીના મસ્તક ઉપર પ્રભુ હાથ પધરાવ્યો છે, એટલે હનુમાનજી પણ પ્રસાદીને કહેવાય. સમયો હોય વડતાલમાં, હજારો માણસો આવે, ત્યારે ભગવાન શ્રીહરિ હનુમાનજીના ધાબા ઉપર, મંદિર ઉપર બેસી અને સભા કરતા, એ લોકોને દર્શન આપતા. તળાવને કાંઠે એક સરસ મજાનો કૂવો છે. તો કૂવો પણ ભગવાને કૂવાને પણ પ્રસાદીનો કરેલો છે. કૂવા થકી પશ્ચિમ પાડે પોતે ત્યાં બેઠેલા છે. ત્યાં એકવાર ભગવાન શ્રીહરિ બેઠા હતા અને જો બન પગી આવ્યા, નીલકંઠ વર્ણી આવ્યા, વનવે છે. જોબન પગી જાણ્યું કે કોઈક મોટા જોગી છે. મહારાજ બેઠા હતા તળાવની પાડે. જોબન પગી આવે ને કે વર્ણિરાજ હાલો મારા ઘરે કે હો, એમ કરીને ગામમાં લઈ જા.
ત્યાંથી મહારાજને લઈ ગયા હતા. આ સ્થાન હમણાં બતાવે છે, બીજી વાર્તા હું બહુ નથી કરતા. તળાવથી ઈશાન દિશાના ખૂણામાં ઈશાન ખૂણે એક આંબો હતો. એ આંબા નીચે અમદાવાદના હરિભક્તો મહારાજને રસોઈ આપી હતી. ભગવાન શ્રી હરિ જમ્યા હતા. પછી સરસ મજાની રંગોળી પુરાવી અને સંતોને મહારાજ જમાડ્યા હતા. લ્યો, પંગત થાય ને તો રંગોળી પૂરવતા. રંગોળી સમજો તમે? માંગલિક દિવસે ઓલે જાત જાતના કલરથી રંગોળી પૂરા. ઈ રંગોળી પૂરે, સંતોની પંગત થાય. આવું થતું. લ્યો, તો એ જગ્યાને પણ પ્રભુએ પવિત્ર કરેલી છે. હે એ જયાંબે હિંડોળો બંધાવી, ઝૂલ્યા છે જગ જીવન આવી. ગામથી પૂર્વમાં જ્ઞાન બાગ, પ્રસાદીનો છે એ તો અથાગ. જ્ઞાન બાગ તો પ્રસાદીનો છે બહુ. જ્ઞાન બાગમાં હાલ પણ બેઠક છે, સરસ મજાની બેઠક. ત્યાં એક સરસ મજાનો આંબલો હતો. આંબલો, જો આંબલો આવ્યો, આંબલો ને આંબલી બે હોય છે. આંબલી શું કહેવાય? હે, આંબલાની ઘરવાળી. ને આંબલો કેને કહેવાય? તમે કહો, આંબલો કેને કહેવાય? જેમાં આંબલી ન થાય એને કહેવાય આંબલો. છોકરા કેને થાય? માદાને થાય ને, નરને ન થાય ને કઈ થાય. એવી કથા આવી. લ્યો, જેમાં કાંઈ ફળ ના આવે એને કહેવાય આંબલો. એટલે આંબલા નીચે ભગવાન શ્રીહરિ બેઠા હતા. હો, એની ડાળો બહુ લાંબી લાંબી હતી આંબલાની. એ ડાળમાં સરસ મજાના હિંડોળા બાંધીને ભગવાન શ્રીહરિ ખૂબ ઝૂલેલા. સભા પણ ઘણી વાર કરેલી. એ આંબલાને ચારે પાંચ ફરતા ડાળીઓમાં સંતો પોતાની જોડીઓ લટકાવતા. સંતો જોડીઓ લટકાવતા. હો, આંબલાની ડાળમાં. ત્યાંથી ઉગમણી બે આંબલીઓ છે. ઈવરી આંબલીઓ આંબલાની એ બહુ સરસ મજાની એમ ભભકાદાર ખીલેલી હતી. હો, ત્યાં બેસીને ભગવાન શ્રીહરિ થાળ જમતા. તેનાથી પૂર્વ દિશામાં સરસ મજાની કે રાયણ હતી. રાયણ પણ શ્રીજી મહારાજ જમેલા. એની પૂર્વ દિશામાં આંબાના ઝાડમાં ભગવાન શ્રીહરિ હિંડોળો બાંધીને ઝૂલ્યા છે. જુઓ, બેઠકથી પૂર્વ ભાગમાં બે હોજ આજે પણ છે. હો, વડતાલ જાઓ ને જ્ઞાનબાગમાં, એમાં સરસ મજાનો રંગ ભરાવીને ભગવાન શ્રીહરિ ખૂબ રંગ ક્રીડા કરેલી છે. એમાં બે હોજ છે. આમ પૂર્વ ભાગનો હોજ સંતોનો અને પશ્ચિમ દિશાનો હોજ મહારાજ પોતાનો, મહારાજ અને પાર્ષદોનો. એનાથી અગ્નિખૂણામાં એક સરસ મજાની બેઠક, બે આંબા સરસ મજાના ઝૂકી રહ્યા હતા. હો, તો ઈ આંબામાં પણ શ્રીજી મહારાજ હે સરસ મજાના લાંબા લાંબા દોરડા બાંધી નીચે હિંડોળો એમાં ઝૂલતા મહારાજ. એવું યાદ કરવાનું. બસ અહીંયા આંબો હતો, અહીંયા ભગવાન શ્રીહરિ ઝૂલ્યા છે, ઝૂલતા. ત્યાંથી બાવડ પશ્ચિમ માયા, હે માથે નોબત મુકતા ત્યાયા. એના થકી થોડીક પશ્ચિમ દિશામાં એક બાવળનું ઝાડ હતું, મોટું ઝાડ. હો, બાવરીઓ. એના ઉપર એક સરસ મજાની નોબત. નોબત સમજો તમે? નગારું. નગારું આવડું મોટું હોય ને, નોબત કહેવાય. ઝાડ માથે બાંધ્યું હતું. લ્યો, જ્યારે સભા ભરવાનો સમય થાય એટલે ઉપર એક ચિદાનંદ સ્વામી કરીને સંત હતા. ચિદાનંદ સ્વામી એટલે ઝાડમાં ચડી જાય. લ્યો, અને સરસ મજાની નોબત વગાડે. ધડામ ધડામ ધડામ. હાલજો, સભા ભરવાનો ટાઈમ થઈ ગયો. લ્યો, નોબત તમારી બેલ વાગે ને ઉઠવાનો. જમવાનો બેલ વાગે એમાં તો નોબત વાગતી. લ્યો, ઝાડમાંથી ગોઠવી હતી. કાં તો ઉત્સવ કાંઈક હોય ત્યારે પણ એ સ્વામી નોબત બજાવે.
આંબલા થકી નૈઋત માયા કેદાસ્વર છે શિવ ત્યાયા. એ આંબલાથી નૈઋત દિશામાં સરસ મજાનું કેદારેશ્વર મહાદેવજીનું મંદિર છે. ત્યાં પણ ભગવાન શ્રીહરિ ગયેલા. એ બધી જગ્યા પ્રસાદીની હો. બેઠકથી ઈશાન કોણામાં એક કૂવો હો, મોયડાનો કૂવો લખ્યો છે. એ મૂળજી પટેલનો કૂવો હતો. શ્રીજી મહારાજ ત્યાં આવી રંગ રમીને આવે ને ત્યાં એ કલરવાળા કપડા બધા ધોવે ને નાય ને લ્યો. દક્ષિણા દો બેઠક થકી ભાડો કૂવો વિખ્યાત વેરાગી વાડો. પ્રભુ કેરી પ્રસાદીનો છેય મોટા મુનિ જન એમાં કહેય. ભલો ગામથી સાન ભાગ રોડો છે જહાં વિશાળ બાગ. હરિચરણથી અંકિત એ છે વૃંદાવન થકી ઉત્તમ જે છે. વેરાગી વાળો કૂવો લ્યો. એ પ્રસાદીનો ઈશાન ખૂણામાં વિશાળ બાગ છે. એ બગીચામાં તો મહારાજ બહુ ફરેલા હો. એ સભાઓ ભરે, બગીચામાં ફરવા જાય, સત્સંગની વાતું થાય. જ્યારે શ્રીજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, એ યજ્ઞની કંકોત્રીઓ લખી, ત્યારે કંકોત્રિયાને બધાને બોલાવ્યા હો. કંકોત્રિયા આવતા, કંકોત્રીઓ લઈ જાય એ દેશ દેશમાં. તો ઈ કંકોત્રીઓ આ બગીચામાં લખાયેલી. અને ગાયકવાડ સયાજીરાવ સરકાર વડોદરાના રાજા, એ રાજાના નારૂપંત નાનેલા આવેલા નાના સૈન્ય લઈને, ત્યારે પણ એ આ બગીચામાં ઉતર્યા હતા. એ ઉતર્યા અને મહારાજને છેટ બગીચામાં બોલાવ્યા, આવો અહીંયા કને. મહારાજ ત્યાં કને ગયા. ત્યાં હાલ એક મોટો કૂવો છે. ત્યાં ભગવાન શ્રીહરિની એ નારૂપંતનાને ભાવ પ્રેમથી પૂજા કરી હતી. અને ભગવાન શ્રીહરિ ખૂબ રાજી થયા હતા હો. હે ધન્ય ધન્ય વિશાળા બાગ, ધન્ય ધન્ય તે ભૂમિના ભાગ. ધ્યાની ધ્યાનમાં તેને ધરે છે, સદા તે સમયને સ્મરે છે. હવે કેવું સરસ મજાનું સાંભળ્યું, તમને સાંભળવાની મજા આવશે હો. બીજા બાગમાં ઝાડના ઝુંડ થાય, સમોવિતતા તે સુકાઈ જાય. સુચિ બાગમાં પુણ્યના બીજ વાવે, ઉગી નીકળે લક્ષધા લાભ આવે. ભલે હોય હેમંત કે ગ્રીષ્મ રત્ય, ફળો 12 માસે ફળે ત્યાં અમૃત્ય. જય જાણીને સ્વાદ લે એ હઠામે, ફરી જન્મ કે મૃત્યુ તે તો ન પામે. સરસ મજાની વાત છે. જુઓ, ડુંગરામાં જઈને કોઈક બી વાવી આવે, કદાચ ચોમાસામાં ઝાડ ઉગી આવે તો પછી ઉકી જાય કે ન ઉકી જાય. પણ સરસ મજાનો બગીચો હોય, એમાં સરસ મજાની જમીન પાણી હોય, ત્યાં કોઈક ફળ ફૂલના ઝાડ વાવે તો એને તો ભાઈ પાણી મળે, એ હુકે નહીં. સુચિ બાગમાં પુણ્યના બીજ વાવે. આ કથા વળી થોડીક અર્થઘટનવાળી સરસ છે. સુચિ બાગમાં એટલે પવિત્ર બાગમાં પુણ્યના બીજ વાવે, એટલે કંઈક દાન પુન કરે, સત્સંગ કરે, ભજન કરે. ઈ બી વાવ્યા છે ને, એ કોઈ દિવસ નાશ પામતા નથી. તમને એનું ફળ શું મળે? જન્મ મરણ તમારું રહિત થઈ જાય. બાકી તમે જ્યાં ત્યાં નાખો પૈસા, જ્યાં ત્યાં, એનું તો કર્મ મળે. માથે માથે પાણા મળે તમને, એના પાણા મળે હો ખરેખર.
ભલે હોય હેમંત કે ગ્રીષ્મ રત્ય, હેમંત એટલે ઠંડી ઋતુ હોય કે ઉનાળાની ઋતુ હોય, પણ સારી જગ્યાએ તમે વાવેલું ફળ 12 માસે અમૃત ફળ મળે છે. એમ આ કોઈ સત્સંગનો લાભ લે, અરે સત્સંગનો કોઈક સ્વાદ માણે, કથા વાર્તા સાંભળવાનો, કે એનું ફળ એને કેટલું મળે? નાશ નથી પામતું ક્યારે પણ. નરસંડા થકી એક વાર આવતા હતા ધર્મ કુમાર, વિશાળા બાગથી પૂર્વ ભાગે એક ખેતર સુંદર લાગે. નરસંડા ગામ બાજુમાં જ છે. ઉત્તરસંડા, નરસંડા. આપણે કચ્છમાં તો બહુ રિવાજ નથી, પણ એ બાજુ રિવાજ છે. મૂર્તિ પ્રતિષ્ઠા કરે એટલે કાચ ફૂટે. ખબર નહીં કેમ ફૂટે, આપણે જોયું નથી. પછી કાચ છે ને એ ઠાકોરજી ઉપર એમ બાંધી રાખે, પ્રતિષ્ઠાને દિવસે આ ફૂટ્યો હતો એમ. શાસ્ત્રનો કોઈ વિધિ નથી, પણ એ લોકોમાં રિવાજ છે ત્યાં કને. તો નરસંડા અમે ગયા હતા, ત્યાં ઘનશ્યામ મહારાજ છે આપણા જેવા, ત્યાં કાચ ફૂટેલો બાંધ્યો. મેં કીધું કાચ શેના માટે છે? આરીસો હોય, તૂટી ગયેલો હોય એ. તો નરસંડાથી શ્રીજી મહારાજ વખતો વખત વડતાલમાં આવતા, ત્યારે વખતો પગી જગતો પગી એનું ખેતર, ત્યાંથી મહારાજ આવતા અને પૂર્વ ભાગમાં જે વિશાળા બાગ છે ત્યાં મહારાજ બેસતા. એ સરસ મજાના એના ખેતરમાં રાયણોના ઝાડ હતા. હો, મીઠી મીઠી સરસ મજાની રાયણો થતી. પણ એની વાત એવી છે, વખતા પગીના મા હતા જીજીબા. મહારાજ ત્યાં એકવાર આવ્યા અને જીજીબા રાણું ઉતારતા હતા. રાણું આપણે ખબર છે, પાછળ રાયણનું ઝાડ છે. આપણી તો રાણ મીઠી, પણ એની રાણ કેવી હતી? એમ ડૂચા જેવી, હાવ ડૂચા જેવી. હો, ખાવા કામ ના આવે એવી. તે રાયણું ઉતારી ભેગી કરીને એમ હુકાવી નાખે. હુકાવીને કોકડી કરી નાખે. કોકડી તમે કરો ને, પીલુંની કોકડી ગમે ત્યારે ખાવા કામ આવે, એ કોકડી ખાવા કામ આવે. હો, મહારાજ ત્યાં કને આવ્યા, એ વખતમાં રાણો ઉતારતા હતા. મહારાજને ઘરે, મહારાજ આવો આવો કે. મહારાજ કે પણ શું કરે આવીને? કાંઈ ખાવા ડો થાય? લો, ભગવાનને ખાવા ખપે કાંઈ કહો. રાણું દો, રાણું. અરે મહારાજા, રાણું તમને ખાવા જેવી નથી, હાવ ડૂચા. ખાઓ એટલે માહિતી શું નીકળે? કુચ્ચો નીકળે, કુચ્ચો. સમજાને? એવું છે. એટલે આના કોકડા કરી નાખીને હુકાઈ જાય હાવ, પછી ખાવામાં કામ આવે કે. શું કરું મહારાજ? મારી પાસે કઈ સરસ મજાના ફળ ફૂલ નથી કે તમને ભેટ કરું, તમને જમાડું, અર્પણ કરું. ભાવ ઘણો છે પણ સામાન નથી, વસ્તુ નથી. પણ ભગવાન શ્રીહરિ એનો ભાવ જોઈને બોલ્યા કે પણ એ ફળ કેવા છે એ તો દો. અરે પણ મહારાજ ખાવા જેવા નથી. મહારાજ કે લાવો ખાવા જેવા બનાવી દે અમને. લો, ભગવાનને શું ના આવડે? રાણું હો, ખાવા જેવા બની જાય. પછી વખતભાઈ સરસ મજાની મોટી મોટી રાણું વીણીને મહારાજને દીધી. તો આખું ઝાડ મહારાજ જેવા રાણના ફળ જમ્યા એવી સરસ મજાની મીઠી રાણ થઈ ગઈ કે ખાવ એટલે મોઢામાં ઓગળી જ જાય, ડૂચો ન નીકળે જરાય. હે પછી ડોશીએ તે ફળ દીધા, કૃપા નાથે કૃપા કરી લીધા. ફળ રાયણ ના થયા મીઠા, તે તો દ્રષ્ટિએ બહુજને દીઠા. લો, રાણ આખું ઝાડ સુધરી ગયો. પણ મહારાજ કે ડોશીને કે જુઓ, લક્ષ્મણ દેવ પધરાવ્યા બાજુમાં, ભાગ આપજો ભાગ. રાણું વેચી વેચીને ખાલી રૂપિયા ખાઈ જતા નહીં. 10મો ભાગ લક્ષ્મી નારાયણ દેવને અર્પણ કરજો. આ રાણમાંથી જેટલું કમાવો 100 રૂપિયામાંથી 10 રૂપિયા ઠાકોરજીને અર્પણ કરવાના. હો, આટલો ધર્માદો કાઢજો તો આ ઝાડ મીઠું રહેશે, નહીં હુકાઈ જશે. લ્યો, ભગવાનને ભાગ કાઢો તો ભગવાન એમાંથી આપણે 1000 ગણું આપે, 1000 ગણું. એક અવસરે શ્રી મહારાજ રંગયુત્સવનું કરી કાજ, પીપળા દે કુવે જઈ નાયા,
તહા સંતોએ હરિ ગુણ ગાયા. એક વાર રંગોત્સવ કરવો હતો, મહારાજ પીપળાદ નામનો કૂવો હશે ત્યાં જઈને નાયા. સંતોએ સરસ મજાના કીર્તનો ગાયા. ભગવાનનું પ્રસાદીનું જળ સંતોએ મહારાજ નાયા પછી પાછું કૂવામાં નાખ્યું, પ્રસાદીનું થાય એટલા માટે. ત્યાં 2 બ્રાહ્મણો રસોઈ કરતા હતા. એને ભગવાન સામે જોયું, સમજ્યા? સાદા હતા, બહુ સુખી નતા. કોદરાનું ધાન ક્યાંથી લઈ આવ્યા હશે. કોદરો એટલે હાવ એવું થતું હશે, આપણે તો ખાવાય નથી જડ્યું. પેલા ગરીબાઈમાં માણસો કોદરાનું ધાન ખાતા, એના રોટલા બનાવતા હતા. એના મનમાં એમ સંકલ્પ થયો કે જો આપણી પાસે કંઈક ઉત્તમ અનાજ હોય ને તો ભગવાનને મહારાજને બોલાવીને આપણે એને જમાડીએ. પણ હવે આ કોદરા અને મઠની દાળ છે કે કેમ જમાડવાની ભગવાનને? પણ મહારાજ અંતર્જામી જાણી ગયા. બ્રાહ્મણ પાસે ગયા. મહારાજ કે હારું હારું અમે દરરોજ જમી રાખ્યો, અમારે કોદરાના રોટલા અને અડદની દાળ ખાવી છે, લાવો. કે મહારાજ ભાવથી જમ્યા. જો ભગવાન ભાવથી રીઝે છે હો, ભોજનથી નહીં. વિના ભાવે ભગવાન ગમે એવા પકવાનો પણ તજી દે છે. દુર્યોધન ના મેવા ત્યાગી, વિદુરને ઘેર ભાજી ખાધી. કૃષ્ણને જમાડવા માટે દુર્યોધને 56 ભોગ તૈયાર કર્યા હતા, પણ મીટિંગમાં ગાંડો માન્યો નહીં. 5 ગામ દઈ દો પાંડવોને. ભગવાન કૃષ્ણ કે મારા તરફથી ઈશાનામાના બેઠા ખાશે, કાંઈ માથાકૂટ કર્યું નથી, લડાઈ કરવી નથી, યુદ્ધ કરવું નથી, મહાભારત નથી કરવું, મરી જાશો બધા. પણ દુર્યોધન 1નો 2 નથ્યો. યુદ્ધ કર્યા વિના 1 અણી જેટલી પણ પૃથ્વી હું એને આપવા તૈયાર નથી. કૃષ્ણ કે તો બધી લઈ જશે કે યુદ્ધ કરીને, બધી. કાંઈ નહીં રે તારું કાંઈ. કૃષ્ણને કે તને ખબર હે કે ભગવાન કે હું જોઉં રો, આ ગુરુજનો વડીલો બધા નાશ પામી ગયા છે યુદ્ધમાં, કોઈ નહીં જીવે. કે એના કરતા 5 ગામ દઈ દે ને તારા બાપનું હું જાય કે તો માન્યો નહીં મારો. મીટિંગ પૂરી થઈ ગઈ, ઊભા થયા. કૃષ્ણને હાલો ઘરે ખાવા. કૃષ્ણ કે તારા ઘરે ખાવા હલાય કે જરી કે ના હાલું કે તારા ઘરે ગયા નહીં હો, વિદુરના ઘરે ગયા. દુર્યોધને ખબર પડી વિદુરને થાય કે વિદુરને કાંઈ દેવાનું નહીં કે મારું. એવું કેળાને છોટા ખાતા ત્યાં જઈને લો. એને ઘરવાળીને ભાન રહ્યું નહીં ભગવાનને જમાડો. ભગવાન આવ્યા ને એ રાજી થઈ ગયા, જમાડો. કેળાના ગર્ભલે બધા છોટા ખાઈ દીધા કૃષ્ણને. છોડા ખાઈ ગયા ભગવાન. વિદુરજી બજારમાં કંઈક લેવા ગયા, કાંઈ મળ્યું નહીં. દુર્યોધન બધાને ના પાડી તો બજારમાં વિદુરિયાને કંઈ દેતા નહીં. કે કૃષ્ણ કેમ એના ઘરે ગયા? જો ભાવ હોય ને તો ઘરેથી ભોજન વિદુરજીના ઘરે મૂકે. દુર્યોધન મૂકવા જોઈ, પણ એને ક્યાં એટલી અક્કલ મારાની. છે સ્વાદ તો આદર ભાવ માહી, ઘી ગોળ કે સાકર માં નહીં. આદર ભાવ શેમાં છે? સ્વાદ શેમાં છે? આદર ભાવમાં છે હો. ઘી ગોળ કે સાકરમાં કાંઈ નથી ભાઈ. હે દે સુખડી જ્યાં સુડીએ ચઢાવે, મીઠી છતાં તે જરીએ ન ભાવે. સુખડી થાય છે કેવી ખબર હે? તોપની સુખડી કહેવાય. પેલા માણસોને સજા કરીને મારી નાખવાનું હોય ને, સામે તોપ ગોઠવે, આમ ગોલો તૈયાર હોય, ચાંપ દબાવે એટલે ઠકા થાય ને ઉડીએ માણ આખો ખુદા નીકળી જાય. પણ એને પેલા સુખડી ખાવા દે, એને તોપની સુખડી કહેવાય. એ સુખડી ખાઈ લે એટલે ઠકા કરે. લ્યો એ સુખડી ભાવે તમે બોલો? ખાઈ લે એટલે ઉડી જવાનો પોતે. લ્યો એ સુખડીમાં સ્વાદ કેવો આવે? અને જોરે ખાવી પડે પાછી હો, ખાવી પડે. મરવાનું હોય નક્કી જ તો. પણ પ્રેમથી કોઈક માત્ર પાણી પાય ને તોય એમાં મિષ્ટાન જેવો સ્વાદ આવે હો. અભાવથી જો જન દૂધ આપે તો દૂધમાં સ્વાદ કશો ન વ્યાપે. તમે કોકના ઘરે જાઓ, જમવાનો સમય હોય, તમે કીધું ન હોય છતાં એની પાસે જમવાનું હોય, એમ કે તમને તમે આવ્યા છો તો જમી લો, કે નહીં તો આમ મેં વધ્યું છે કૂતર નાખવું પડે. સમજે કૂતરાને શું કે આમે અમારે કૂતરાને નાખી દેવું પડે, તમે જમી લો. તો તમે કૂતર થઈ ગયા શું થયા? સાચું કહેજો, શું થયા તમે? અમે કૂતરાને નાખવું છે તો તમે જમી લો. લ્યો આવું બોલાય? એટલે આવું બોલાય નહીં.
આવો આવો, તમારા ભાગનું છે જ, પ્રેમથી જમાડાય. કૂતર નાખી દેવું પડે એમ બોલાય. એક જગ્યાએ એવું બન્યું, નામ ઠામ તમને ન દઉં. એક ગામમાં હરિભગત ગયા, જમણવારો હતો, સમજ્યા. પછી ઓલ્યા કે તમે આવ્યા, સારું સારું જમી લો. આમે વધ્યું હોય કે લો, આમે અમને ઉકેડે નાખી દેવું પડે, તમે જમી લો. ઓલા જમ્યા નહીં, ઓલા એ કે અમે શું ઉકેડાય કે ભાગી ગયા જમ્યા વગર. ટાણું હતું જમવાનું તોય. ભાઈ બોલવામાં બહુ વિચારીને બોલવાનું, એમ જેમ તેમ બોલાય નહીં, ખરાબ લાગે. માગ્યા વિના દે પય તે પ્રમાણો, માગી લીધું તે જડતું લે જાણો. જો માગ્યા વિના મળે ને એને દૂધ કહેવાય, અને માગીને લ્યો એ પાણી કહેવાય. અને આપ મિલાશો પય બરાબર, માંગ લિયાશો પાણી, ખેંચ લિયાશો રક્ત બરાબર, ગોરખ બોલે વાણી. તમને સામેથી મળે ને એ દૂધ જેવું કહેવાય, તમે માગી લો તો પાણી જેવું કહેવાય. પણ તમે કોઈકનો નાસ્તો ખેંચી લો કોઈકના કબાટમાંથી, સમજાને ચોરી કરી લો, ચોરી, એને શું કહેવાય ખબર હે? શું કહેવાય બોલો જોઈએ? કોઈકના હાથમાંથી ઝટી લેવું અથવા તો ચોરી લેવું એ લોહી બરોબર કહેવાય. કોકનો નાસ્તો બાસ્તો ચોરીને ખાઈ જાઓ, તમે લોહી ખાધું બરોબર કહેવાય. બોલો, આ શાસ્ત્ર કહે છે. અત્યાગ્રહે ખેંચી લીધું નિદાન, તે જાણવું સોણિતની સમાન. સોણિત એટલે લોહી, રુધિર કહેવાય. ભાવથી કાંઈક દાન કરો ને તો એ દાનનું ફળ શ્રેષ્ઠ છે, ભાવથી કરો તો. અને અભાવથી કરો, લોકલાજે કરો તો એ દાન નિષ્ફળ જાય છે. દાન કે કામ એ કશું પણ, કોઈકને સડેલી વસ્તુ કરો ને તો એમાં શું ફળ મળે? અથવા તો કાંઈક દાન કરીને ફૂલાય મનમાં, ઓહ મેં આટલું દાન કર્યું, એ બધાને કે મેં આટલું દાન કર્યું, આમ કર્યું, તેમ કર્યું, લ્યો ફૂલાય મનમાં. તે દાન તો નિષ્ફળતા જ કાજે. દાન તો ગુપ્ત કરી દેવાનું હોય, જાહેર કરવાનું ન હોય. બસ ગાયનો ચરો નાખ્યો, નાખી દીધો, કોઈને ન હોય. કર્યું દાન તમે, બસ જેટલું હાંચવું એનું ફળ થાય, અને જેટલું જાહેર કરો એટલું ફળ તમારું ઉડી જાય. અચિંતાનંદ બ્રહ્મચારી કે રાજન, હવે થોડાક પ્રસાદીના સ્થળ કહી દઉં જલ્દી જલ્દી હો. એક સોનાર કુઈ છે સારી, એ પણ પ્રસાદીની. 2 રૂડા વડ છે. મહારાજ ઉમરેઠથી આવતા એ વડ નીચે ઉતરતા, ત્યાં એક સરસ મજાની કુઈ છે, મહારાજનું પાણી પીતા. ત્યાંથી ઉત્તર દિશામાં ગોપી તળાવ છે, મહારાજ ત્યાં ખૂબ નહાયેલા. ત્યાં શ્રીજી મહારાજ સંતોને દૂધ અને પૌવા જમાડેલા. શરદ પૂનમની રાત્રિએ સરસ મજાના દૂધ પૌવા ભગવાનને જમાડી, સંતોને જમાડી રહે, પછી રાસ રમેલા. તેથી એ ભૂમિ બધી વૃંદાવનની સમાન છે. સોના કોઈ એનાથી દક્ષિણ દિશામાં એક સરસ મજાના ખોડિયાર માતાજીનું મંદિર છે. ખોડિયાર માતાજીનું મંદિર, ત્યાં પણ ભગવાન શ્રીહરિ ગયેલા છે. એ પ્રસાદીની પણ જગ્યા મહારાજ રંગ ઉત્સવ કરી ગામમાં, પછી ઘોડા ઉપર બેસીને ત્યાં જતા જોબન પગી વગેરે ભક્તજનો. ત્યાં જઈને મહારાજ એક વાર તો રંગ લઈ ગયા હતા, અને ખોડિયાર માતાને રંગ ઉડાડ્યો. લો હે માતાજીને રંગી નાખ્યા. તેથી આમાં લખ્યું, તેથી ભક્ત થઈ તે તો દેવી, તેની વાત સુણો કહું કેવી. માતાજી ભગત બની ગયા. શું બની ગયા? માતાજીના ભક્તો ભગત થતા નથી ભગવાનના, પણ માતાજી ભગવાનના ભગત બની ગયા. પછી શું બન્યું ઈ મજાનું હોય. કોઈ ભીલે જઈ બાધા લીધી, હે કોઈ ભીલે જઈ બાધા લીધી, પશુ હણવાની માનતા કીધી. તેને સ્વપ્નમાં દેવી દેખાઈ, કહ્યું ભક્ત થઈ હું તો ભાઈ. શું બાધા લીધી? કોઈક ભીલ હશે એવો, ત્યાં આગળ બકરા ઘેટા મારવાની કે બાધા લીધી માતાજીને. સમજાના? માતાજી સ્વપ્નમાં જઈને કે હું હવે ભગત થઈ ગઈ, ભગત. હે હવે હિંસા કરે મુજ પાસ, તેનું કાઢીશ હું સત્યાનાશ.
ઈચ્છા એવી દેવી તણી જોઈ, તા હિંસા કરે નહીં કોઈ. પેલા તો બકરામાં ઘેટા બકરા ચડતા હશે, પણ માતાજી ના પાડી દીધી ભીલને, હો હવે આજ પછી મારી આગળ કોઈ હિંસા કરી તો તમારા કુળનો સત્યાનાશ નીકળી જશે. તે દિવસ માણસો બીના. માતાજી કીધું ભાઈ હવે અહીંયા હિંસા કરે, ને હિંસા જ બંધ થઈ ગઈ. લ્યો એ ખોડિયાર માતાજીને ત્યાં એ વડતાલની આજુબાજુમાં જશે ક્યાંક. પછી એ માતાજીના મંદિરેથી રસ્તે જતા એક સરસ મજાનું ટાડણ સરોવર છે. ત્યાં પણ શ્રીજી મહારાજ સંતો ભક્તો સહિત બહુ નાયા છે. તેનો પશ્ચિમનો જે કિનારામાં જે મધ્ય ભાગ, ત્યાં ધર્મકૂળ આવેલું પહેલાં, ત્યાં મહારાજનો ભેટો થયેલો. ત્યાંથી ઘણીવાર પોતાના દેશમાં પરિવારના જનો ગયા હશે ને આવ્યા હશે. ક્યારેક મહારાજ લોયામાં મળ્યા હતા, અને ક્યારેક કારિયાણીમાં મળ્યા હતા, અને ક્યારેક ગઢડામાં મળ્યા હતા, અને જુદા જુદા મેળા. પણ પેલો વેલો ધર્મવંશીનો મેળા ટાડણ તરાવે થયેલો. માટે તે સ્થળ મહાત્મ મોટું, નથી પુષ્કર રાજથી છોટું. પંપા સરોવર તો શાહી સાબે, માન સરોવર ને પણ દાબે. જ્યાં ભગવાન ગયા હોય ને એ બધા ઠેકાણા પુષ્કરાય કે પંપા સરોવર ગયે, માન સરોવર જેવા કહેવાય. હો આવા બધા પવિત્ર સ્થળોની સરસ મજાની કથા હાલે છે. હવે આમ કથા પૂરી થાય રહી. 18, 19 ને 20 માત્ર 2 વિશ્રામ છે. એક કળશ પૂરો થશે, પછી બીજો કળશ. બીજા કળશમાં ભગવાનના બાલચરિત્રો જ આવશે બધા. હો આખા કળશમાં આ પેલો કળશ છે. એટલે આ પેલા કળશમાં બધા વડતાલ આજુબાજુ મંદિર એ બધી આ બધી વાત કરી. હવે એ વાત બધી પૂરી થશે 2 વિશ્રામ પછી. હરિ વિચરણ ભૂમિ હોય જેહ, પરમ પવિત્ર ગણે મુનિન્દ્ર તેહ. જપ તપ વ્રત દાન ત્યાં કરાય, ફળ અવિનાશી અનંત તેનું થાય. इति श्री विहारीलालजी आचार्य विरचित श्री हरिलीलामृते प्रथम कलश चिंत्यानंद वर्णींद्र अभय नृप संवादे वृत्तालये सिमनी श्री हरि विचरण स्थान निरूपण नामा 18